વાપીની કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કપરાડા તાલુકાના રોયડ તલાટ ગામે આવેલ પાંડવકુંડ પર ફરવા ગયા હતા, જ્યાં નાહવા પડેલ 5 પૈકી 4 વિદ્યાર્થીઓ ડૂબી જતા મોતને ભેટ્યા હતા. ઘટનાને લઈ પરિવારજનોમાં શોક ફેલાયો છે. દમણના ડાભેલ વિસ્તારના 4 યુવાનોના મોતથી કોલેજના કાર્યક્રમો પણ રદ કરી દેવામાં આવ્યા છે. વાપી ખાતે આવેલી કેબીએસ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓનું 2 ગ્રુપ રિક્ષા કરીને કપરાડા વિસ્તારમાં આવેલા રોયડ તલાટ ગામે જાણીતા પાંડવકુંડની મુલાકાતે આવ્યા હતા, જ્યાં પાંડવકુંડમાં નાહવા ઉતરેલા 4 યુવકો ડૂબી જતા મોત થયું છે, જેને લઈને સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ છે. સાથે જ કોલેજના વિદ્યાર્થીઓમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. તો બીજી તરફ કોલેજમાં આયોજિત મ્યુઝિકલ મોર્નિંગ અને એન્યુઅલ ડેનો કાર્યક્રમ પણ મોકૂફ કરાયો છે. ઘટનાને પગલે મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના તાત્કાલિક પીએમ થાય અને પરિવારને બોડી મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. સમગ્ર ઘટના બનતા હોસ્પિટલ પર પરિવાર તેમજ સગા સંબંધીઓ ભેગા થયા હતા. આજ રોજ વાપીથી પ્રવાસે આવેલા 5 ઈસમો પાંડવ કુંડમાં નદીના કોલક નદીના નાહવા જતાં ડૂબી ગયેલ છે. જે એ 5 પૈકી એક ઈસમની મુલાકાત લીધી અને તેઓ સારવાર હેઠળ છે. 4 છોકરાઓના મોત થયા છે. વહીવટી તંત્ર, પોલીસ તંત્ર ખડે પગે છે અને આ ચારેના વારસોની એને જાણ થઈ ગઈ છે અને તેઓ તમામ 4 મૃતકોના વારસો पुलिस स्टेशन में हाजिर थे. हम आए थे सोमनाथ वापी से घूमने आए थे इधर, तो उनके फ्रेंड ने बताई थी जगह घूमने के लिए. तो पहले 2 जन आए थे नहाने. मैं उनको पानी दिखा रहा था कितना ज़्यादा है इसमें. तो मैं थोड़ा सा आगे गया तो बहुत पानी था. उनको बताया इधर ज़्यादा पानी है. इधर का वो किनारे पर नहा रहे थे तो उनका पैर स्लिप होके वो अंदर आ गए पानी के अंदर. मैं बचाने गया तो 2 और जन आए थे, उनको तैरना नहीं आता था और उनके साथ मैं भी नीचे जा रहा था. तो मैंने हाथ छोड़ा, ऊपर आया, फिर से कोशिश की उसे ऊपर लाने की चारों का, और नहीं हो पाया. तो मैं किनारे पर आ गया. बाद में पता नहीं मुझे, मैं बेहोश था. केबीएस कॉलेज 9 जन थे. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.